ભારે ઉત્સુકતા સાથે આમોદ તાલુકાની 5 પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર. સરબાણ અને તેલોદ મધ્ય સત્ર ચૂંટણી તેમજ બોડકા મચાસરાની સામાન્ય ચૂંટણી અને ઇટોલા ગામે પેટા ચૂંટણીના પરિણામો જાહેર. આમોદ મામલતદાર કચેરી ખાતે આજરોજ સવારે 9 કલાકે ઉમેદવારોની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો. ત્યારબાદ 3 ટેબલો ઉપર મતગણતરી હાથ ધરાઈ. મતગણતરી સ્થળ ઉપર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં ટેકેદારો ઉમટી પડ્યા. પ્રથમ તબક્કામાં ઇટોલા ગામે સરપંચની મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સરપંચના ઉમેદવાર ફરીદ મહંમદ જાદવ માત્ર 2 મતોથી વિજેતા બન્યા, જ્યારે નોટામાં 2 મત પડ્યા હતા તેમજ 33 વોટ અમાન્ય નીકળ્યા. આમ સરપંચની ચૂંટણીમાં હારેલા ઉમેદવારને નોટા અને અમાન્ય વોટ ભારે પડ્યા. તેલોદ ગામની મતગણતરી શરૂ થતાં મતપેટીમાંથી ઉમેદવારના પ્રચારની 2 થી 3 સ્લીપો નીકળી હતી, જેથી મતગણતરી એજન્ટો સહિત ચૂંટણી અધિકારીઓમાં અચરજ ફેલાયો. તેલોદ ગામના સરપંચના ઉમેદવાર શીતલબેન જયેશ ઠાકોર 335 મતોથી વિજેતા બન્યા, જેથી તેમના ટેકેદારોએ તેમને ફુલહાર પહેરાવી વધાવી દીધા. સરપંચ પદે વિજેતા બનતા સરપંચના પતિ જયેશ ઠાકોરની આંખોમાં ખુશીના આંસુ છલકાયા હતા. તેલોદની મતગણતરીમાં નોટામાં 9 મત પડ્યા, જ્યારે 22 મત અમાન્ય નીકળ્યા. બોડકા ગામના સરપંચના ઉમેદવાર જ્યોત્સનાબેન રાઠોડ 76 મતોથી વિજેતા બન્યા હતા, જેમાં નોટામાં 2 મત પડ્યા, જ્યારે 35 મતો અમાન્ય નીકળ્યા. મચ્છાસરા ગામના સરપંચના ઉમેદવાર જોહરબેન ઇબ્રાહીમ હસન પટેલ 536 મતથી વિજેતા બન્યા, જેમાં નોટામાં 23 મત પડ્યા, જ્યારે 53 મતો અમાન્ય નીકળ્યા. આજે જે જીત થઈ છે એ કયા મુદ્દાને લઈને તમે આ ઇલેક્શન લડ્યા મારા નાગરિકો છે ગામના, તે બધાએ સરસ ટ્રેવલ કરી હતી. 1 વિજય થયો છે. તો ગામ વડીલો, ભાઈ બહેનો, નવયુવાન વર્ગને બધાના હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે મારા સરપંચ પદના સભ્યો એમને હું અભિનંદન પાઠવું છું. આવનાર સમયની અંદર તમારા કયા વિકાસના મુદ્દા ગામને લગતા કંઈ પણ હશે તેમાં હું સાથ સહકાર સાથે મારી પહેલ સપોર્ટ. શું કહેશો આજે જે અમે ગામની અંદર આટલી બહુમતીથી જીતા છે એને નગરજનોને શું મેસેજ આપો? ખૂબ ખૂબ આભાર. બસ આ જ રીતે રહે, આપણું ગામ એક રહે, એ જ રહે, બસ એ જ ઈચ્છા છે અને આવું જ રહેવું જોઈએ.